એ ભમરુબા, અલ્યા ભમરુબા તો જતા રહ્યા ગો. ભમરુબા, ભમરુબા શું વિચારમાં પડ્યા છો? શું વિચારમાં પડ્યા છો? પૈસા નહીં બીજું છે ટેન્શન હોય. ગો આ તો મારો છોકરો તો વિવાહ હોય તાણે આટલું ટેન્શન તો મને તાણી નતું હાલ એટલું ટેન્શન છે એવું કહેજો. ટેન્શન માં નથી તાણે મને એ જ ચિંતા છે, પૈસાની ચિંતા છે. આપણે રાતે લખાય ને નતા લખાવે એટલા બધા. તમે તો માપના જ લખાયા છે 5,000 રૂપિયા, પણ અમે 20 લખાયા છે એનું. પોસ તો જોઈ મારે તો ઘેર તો કોઈ પૂંજી ખાવાય નહીં, પોસે નહીં. શોધી લઈને હાલવાના ખબર તો છે. અને પેલો 75,000 લખાયા છે એનું તા એવું એને ખબર નહીં પડતી હોય શું એટલા બધા લખાવાના આવે છે. એને હગા ભાઈના છોકરાને વિવાહ હોય તો વાત કરે છે શું એટલા બધા લખાવાના આવે છે એને. વાત સાચી. આ તો કોઈ કંકુતરી લખાવાનું એ જવા માટે લાવે છું હું. શેદુબાદ શીખ જતા રહ્યા. ત્યાં તો બધા દેખાતા જ નહીં, ઘર તો વાખલું પડ્યું છે. લાગે જતા જ રહ્યા એવું જ લાગે. કંકુતરી નહીં લખવાની, ફર્મો બનાવવા તમે મોટા ને શું મોટા ભાઈ થઈ બાફો છો આ બધું. હા ભાઈ એમ રાખો તો ભૂલ થઈ ગઈ. શેદુબાદ શીખ જતા રહ્યા. શેઠબા તો દેખાતા નહીં, ઘેર તો વાખલું દેખાય. એ તો હગા ભાઈના છોકરાના વિવાહ હોય ને એવું એટલો તો ઉજાગરો છે. જાગરો છે. આપણે હેડજી જાણે આપણે હેડો હા જાવ તો પડશે, બોલાયા છે એટલે. આવ્યો. અરે શેઠબા, હા ઘર તો વાખલું છે. ચાલ્યા હલાલા. તમે બેસો પેલા તમે બેહો પછી તારી હા, બેહો. બેસો પેલા તો બેહો. એ ઘર તો ખોલી ના બે છે. આ કાટલો બહાર પડે તો બેઠા હોય તો એવું કરીએ તમે. તાર ભાઈના છોકરાને વિયમ આવું નહીં કેમ મારા ભાઈ તમારા ભાઈ નહીં બોલ્યા તો તાર તો મોટો મોરવી થઈ ગયો. 75,000 રૂપિયા લખાઈ દીધા છે. જે હું નવાઈ ને કરી અમે પણ તને ખબર નહીં પડે આપણા ઘરમાં મોટો હું છું પોસ્ટ લખાયા ત્યાં છે 75 લખાવાના આવતા હતા. એટલે ભાઈ મારી પોચ હતી એટલે મેં 75 લખાયા. હવે હીરું કાલે હાલ હમણાં નહીં પીતું બસ કાલ પીવાનું ચાલુ કરશે તને 75 પાછા હાલશે હીરો. એટલે એ બિયાનું છોકરું છે તો ખરા કે એના છોકરામાં 2 દોડા પૂંજી ખાવા નહીં. તને ખબર તો પડે તાર શું પૈસા લખાવાના આવી છે મોટું થઈ ગયું સુધી. અને કેટલો બે શબ્દ કોઈ લેકો કોને 75 લખાવી બેઠા છે, એવું કરવાનું. અમારા પાસે તો 20,000 લખાયા તોય ટેન્શન છે મને. અમારે પડ્યા છે ચાલ દે આરું વાલી બધા સાઈન ના પાડજે 75 આલી દેજો કઈ ને પામ બે ભાઈ તારા છોકરાને વિયમ જ નહીં આબો અમારે. કાલે 25 આલવાનું કહેજો કે હું 25 આલું છું. સર વિયમ નહીં આવે એટલે નહીં આવો અમે તારા છોકરાને વિયમ ગગુ આપણે બે જણ નીજો ના, તો હું નહીં બીજું પાયન નહીં તારા છોકરાને પરણી દેજે. તમારે ભાઈ છે દશમન તો પછી તાર પેલા બીજું પાને એમ બધાને બોલે ને તારા છોકરાને પરણી દેજે. અમારે તો નહીં આવું હું તમારા છોકરાને કોઈ આડો પડ્યો પણ તાશે તમારા છોકરા પહેણા હતા હું તમારા અક્ષરનો આડો પડ્યો તો મારા છોકરાના વિવાહ હતા ને તાણી કેટલું હાથ ગાનું કર્યું તને ખબર છે? કેટલું કર્યું? હા? 500 રૂપિયા હાથ ગાનું કરી મેલો તો તારા પેલા બીજું પાની છે એટલા બધા લખાવાના આવતા હતા. એટલે હાથ જઈને 500 કરી બીજો ટેકો નતો કર્યો મૂર્ખા શેનું ટેકો કરી દીધું? શું કરી દીધું? ઘઉં કરી દીધું નથી ખરું શું કરી દીધું? તાર તો તું છે પિન પડી દીધું કુદરત લડો લડ્યા વગર પેલા બોલાયા છે વહેલા લાવી. એમને બોલવું નહીં પીવા થઈ તો હાલ બાર ગામમાં જો ને પોસ માણસો મને બોલાવે તને ખબર છે? અને આ મોટા ભાઈના બેસી ને એના ભાઈ વધારે આમ પેલા પૂછવું પડે મોટા અને ભાઈને. હજી તો વિવાહના થોડી વાર છે ને મને મેલી જતા ના રહેતા પાછા આપણા ઘરમાં મોટો હું છું પાછો. ઉપાડી લઈ જાઓ ઉપાડી એટલે હું તો મોટાની કરતા જ નહીં. આ બાર ગામમાં છે ને બાર ગામમાં તાણી તમને ખબર પડે કે મોટાની કેટલું વેલ્યુ પોસ ગંઢિયા બેઠા ને વચ્ચે બેહાડીને તમે કહું પપ્પા આવી છે વાત કરસ કોઈ હા એ તો ખબર છે પણ કામ બહુ વેચવા જતા રહ્યો છે. એટલે એમને થોડા કહું પીવો છે. ટેકો તો સારો થઈ ગયો છે. સેદુબાના 75 ને ગગુબાના 20 ને ભમરૂબાના 50,000 ને અમારા ભાઈઓ કરશું તો સારું કરીશ પણ ભાઈઓને કોઈ કહેવાય ના એટલે બરોબર છે. હડો જે થાય એ અવસર થઈ જવા દો ખાલી પેલા અવસર થઈ જાય એનું મેન સબા હા આબા દે હડો પેલા ભાઈઓને સારા આવું છે રે. હા હવે સારા આવે છે. કયો વસ્તુ તો એમ તું ભાઈ કેટલા લખા આલવાના કહેતા હતા કોકના પાણીથી લઈ આલવાના કહેતા હતા કે એટલે આવું એટલો બસ હરખે આવી જાય. શું કરો વિજુભા રાતે ઊંઘ્યા નહીં ગો ભાઈ તમે તો ઊંઘ્યા હો પણ અમને તો ઊંઘ હાલ તો અવસર લઈને બેઠા છે એટલે થોડી ઓછી તો આવે કે અને હા સોફો લઈને બેઠા તો આ બધા પૈસા નતા લખાયા કાલે ટોટલ મારતો પૈસા તો વળી કીધા છે એટલે આવી જ હવે પેલા કહેતા હતા એમ તું એ 50,000 એ વળી લઈ આલવાનું કહેતા હતા શીખર કેના પાણીથી લઈ આલવાનું કહેતા હતા એ હાલહી કોક પણ પેલા લઈ આલવાનું કહેતા હતા એટલે પૈસા તો થઈ ગયા લાખ રૂપિયા પેલા 3 ભાઈને આલ્યા સારું કહેવાય હે
ધંધો નહીં આવ્યા એના આવશે હવે કીધું તું વળી કીધું આવજો ને એટલે હવે તો હાજરી હાલવી જ પડે બધાને વળી હાલવી જ પડે કે હા આ પ્રસંગ ના પટે તાર જો જે બધા ભાઈઓને હાજરી હાલવી જ પડે હા હાલવી જ પડે પણ બીજું કહો યોગી બસ જા હમ? યોગી એ બજારમાં જોશે આ એની ખરીદી કરવા માટે પ્રાઇવેટ એટલે પાછું હિંમતભાઈ બીજાને ના લઈ જાવ પણ એને પ્રાઇવેટ જે ખરીદી કરવાની હોય તો બધી તૈયારી થઈ ગઈ બીજું તમારે વધારો ઓછોથી તૈયારી થઈ ગઈ હે કેમ છે બધા મોડા મોડા તમે હવે ટાઈમે તો આયા છે ઓને કીધું તું આવી જજો એટલે આવી ગયા અમે વળી તમે જપ કરો તો સારી વાત છે ભાઈ અમે એટલે એની તૈયારી થઈ ગઈ છે હજુ તો બધું કંકોત્રીનું ના બધું બાકી નહીં એ તમારા વગર થાય બધું તમે તો આવ્યું હતું ના પણ આ નોટ તો મેં તો ખાલી પકડવા આલી તમે પસાડવા નથી આલી ના ભાઈ તો આ તાળ વાત તમે એવી કરો છો એટલે હવે આયા છો આ રાજુભાઈ સાર ના આવીને બેઠા છે હવે થોડું ઉજાગરો રાખો ચલાવો થોડા ઉજાગરો છે લેવડો હું તો છે ને જો હું તો હવે હુઈ જ જવા માંગુ છું કારણ કે બધું તમારે જ કરવાનું છે તમને ભણાવ્યું છે તે તમારા પ્રસંગ તમારે કરવાનો છે તો તમે હુઈ જ જો કે તમે કોઈ વધાર્યું તો છે નહીં ઊંઘવાના જ દાડા કાઢવાના છો હવે કે કરો બસ બીજું કોઈ આવડતું જ નહીં પ્રસંગ લઈને બેઠા એટલે સારી વાતો કરો એટલે કોક દાડો અમારો વારો આવશે બસ હા હારી વાત છે કેટલા પૈસા આયા છે તમારે કન ગણો કર પેલા લાખ રૂપિયા તો ત્રણ ભયા ના થયા છે આયા કેટલા એમાંથી આઈ જ જશે કે તો હું હતો હા આ પેલા કહેતા હતા અમતુભાઈ એ 50,000 સુધી કહેતા હતા કે એક જણો પાણી લઈ આલવાના છે તો એ લઈ આલી અને એ આલી કે અમતુભાઈ અમારા પાસે તો શું છે કોઈ પાછા પેલું ભૂલો ના પાછા એ જઈને પૈસાની વાત કરે ખબર 25 કેજો પાછા 75 ના લગાવતા અને એ જણ કેવું ના પડે પાછું ભાઈ ને પાછું બધા બેઠા છે બોલી બોલ પાછો પછી જાવ તો અમારે નહીં આવું તો પછી અલ્યા આ તો માનતું નહીં હમણાં એક કી પાટો બધા બેઠા છે કેવું જ પડે તાર પછી કો લખાયા તું 75 લખવાનું આવ્યું તારે પેલા બોલાતું ઉઠે છે તને ખબર નહીં પડે તારે શું એટલા બધા લખવાના આવે છે એ તો મારા હાલવા છે હેડો ચલો ઓ આવો અદા અલ્યા એ ભાઈ તમે આ પ્રસંગ લઈને બેઠા છે તો આવકારો હારો હાલો મેઠો ને વળી તો પડી જાય તો વળી મારે હલવાવાનું થાય હવે બધા આવી ગયા તમે ચા પાણીની સગવડ કરાવી હોય ને તો મંગાવો હવે તમે હા ચા મંગાઈએ હા એ તો બધું બરોબર છે પણ કહું બહુ લાવો કે પીએ બંધ કર્યું છે હવે પણ દંડ કોણ કરે હે ભગવાન લેડો મુદ બે કહું આગળ આપણે નહીં ચાલો હા ભાઈ લાવીએ છીએ પણ આપણે બંધ કર્યું છે અને જો આપણે મોટા માણસો જો આનું પાલન નહીં કરીએ ને પણ અત્યારે પછી કંકુત્રી ફરમો બનાવવાનો છે હા અત્યાર સુધી કહું બાઈ છે પણ તમને ખબર તો છે બધા આવી ગયા ઓ પધારો પધારો આ ભમરૂબાન તો અત્યારે કહું બા પીવા છો મને ખબર તો છે કહું બા પણ મન નહીં ચાલતું તો પેલા તો તારો મને નહીં ફાવે હવે એટલે જોકી લ્યા વાત કહું કેવું ના પડે પેલા 75,000 નું કહી દેજે 75 નહીં આલુ પાછો હું લ્યા બોલ તમે કદાચ જુઓ તો ખરા જેટલા બધા બેઠા છે હું કહું શું કરવાનું તારે કહી દેજે પાછો જો 75,000 શેધભાના 20,000 રૂપિયા ગગુબાના અને 5,000 રૂપિયા ભમરૂબાના બરોબર અને આ રાતભાઈ છે ને જમણવાર આખો લીધો છે બીજો બધો જે ધંધો થાય હું કર્યો કારણ કે પેલા ગંદો કોઈ છે નહીં અને તમારે કોઈ હાલવાના છે જે ખૂટી બધા હું આલું દાન હા તો એમ રાખો તમે અને પેલી તો વાત થઈ ગઈ છે તમને મળી જાય મળી જાય ઓ વાત થઈ જ હમણાં બપોરે કહેતો ને ફોન કરો કે હું ફોન કરું એમ કહેતો તો 2 લાખ જેવા તો થઈ જાય સાહેબ તો પૈસા તો હાથ ઉપર તો 2 લાખ જેવા થઈ જાય અને બીજું બધું ચાલવાનું છે એટલે છૂટક એટલા પૈસા તો ઘણા પણ બીજો આપણે ખર્ચો કરવાનો નહીં બંધારણમાં રહેવાનું છે હા બંધારણ રહેવાનું હા ચાલ આવજો ને ભાઈ બધું નીકળી ગયું ભાઈ અત્યારે ચાલ એ તો બધું બરોબર છે તો પાણીનો રિવાજ નહીં હાલતી આવા પાણી આવો આપણે તો આ કઈ ના બેઠા પણ ચા નું પાણીનું નહીં પૂછતા દાદા પાણી લાવે છોકરો લાવે છે કાલ તો આયા છો આવે છે પાણી પાણી તો પાવું પડો દોઢૈયો ના કરતા છોકરા બજારમાં જશે ને પેલો ભાઈ લાવે છે વર્ત તો બજારમાં જો
આ તો લાવો પાણી મેલો ને ચાય પાવો. હા પાઈએ છીએ તો અમને ખબર પડે છે એટલી તો કે ભાઈ ચા પાણી કરવું પડે આયા હોય મહેમાનો ભાઈઓ આયા હોય તો ચા ને પી ઊંધા મરી જો છો જે હોય એને કે કરો છો ચા જે તો અમારે ચા વગર નહીં ચાલતું પાછું. હોય તો મેલીને હાલતો હોય ઘેર તો ડોહી ચાર વખત તો આખા દામ ચા મેલ જાય છે. એમ તો ભાઈ હેરા કે પોણી એ મેલો ને ચાય લાવો એમ નહીં કહેતા કે પોણી લાવો ને ચા મેલો એમ. આ બોલી જો કરી રહ્યા હતા ભમરુબા. તગારામ બતાવો તગારામ એમ તો અલ્યા તો બોલો કે અમારે આબરૂ કાઢી જાય રહ્યા. બોલો કે મોટા તાબેશ્વર રઘુબા આપના કે પેલું શું કામ કરે લ્યા? એ તો એવું સજ લે ના તું ભાઈ શકશે દુશ્મન છે દુશ્મન આપણો. આપના કઈ તૂટી જશે હું મોટો અને ભમરુભાઈ મને લાગે છે ભમરાના ઉડાડે સારી વાત મારી વાત છે. તો તમારી વાત છે હું છે મારી વાત છે. શેની ઓગળીઓ કરો છો કોઈ નહીં જો પાણી પીવાની વાત કરે. ઓહો. લાવજો ભાઈ નોટ હમણાં આવજો આ બધા જમાજાણ કરાવશે હવે આજે 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 જ કરાવો આજે જ કરાવો છો કે? હવે કરે છે એમનો મતલબ પોણી પોણી કરો છે ગળું બેહી ગયું હવે. ભાવ તગારામ આલો એનો તગાર એ તો પહેલા હાલો નકર તો પાછા નોમ છે ભમરુભાઈ ઉડાડી ભમરા પાછા તો બધું બરોબર છે ભમરા ઉડાડે ને બધું ઉડાડજો. ના ના વિવો એવું ના કરતા પાછા આ તો શાંતિથી રહેજો આ તો વિવો કરવા જેવો ને તો હરખા રહેજો પાછા. કઈ ભાઈ હમણાં ખબર છે કર ના ના એ તો હા ના ભાઈ હાલ અમારો હાથ રહેશે તમે કોઈ અમારો કરવા દેવો એટલે હું ત્રણ ભાઈ નો લાખ રૂપિયા ટેકો છે વાત કરો છો કોઈ એ તો કોઈ ઝઘડો બગડો નહીં કરવાનો કે એ તો હાલ પછી- કહેજો, હાલ કરી નાખીએ. એટલું છે ભેગો વધારે શાંતિ રાખો, એ હાલ એટલે કરવા દેવો હોય તો પસ્તાણ અમારા પાણી પર ટેકો મારે તો પસ્તાણ ઝઘડાની વાતો કરો છો મને. એટલે આવશે તમારે આવશે આગળ પાછો આ તો અમારે તો ઘણો કમાય છોકરો. તમે વળતરમાં નહીં લેવું મારા પડે સિયાની વહુને 80,000 રૂપિયા પગાર છે વાત કરો છો. વળતર નહીં લેવું પડે તમારે નહીં લેવાનું વળતર દેવાનો જ છે ને તો ભાઈ. પછી દાણી આ તે મારે તો કોઈની જરૂર તમે નહીં. તો 5,000 આલીને ઉભા રહ્યા તો નથી લખાયો કોઈ તાણ આ તો જરા 2 લાખ રૂપિયા લખાવી દો, વાત પોચ હજાર કરી. નહીં આલું પાડું, વિવાહ ઢોકળા આલ્યો બધું. અરે ન લાલજો નહીં જોતા ભાઈ હું આલું બધાય ગાવા બે આલો તાણી. 4,000 સારું લેડે જ ભાઈ વાના મૂકે તો નહીં જોતા અરે રેડે જોડાયા વચ્ચે વચ્ચે હરખા થઈને બેહો એટલે થોડું છે તો ને બધું જગ્યા બરોબર છે. નીકળે. તમારા નહીં જોતા કેન્સલ કરો છે. કારણ કે તમે સુખ શાંતિ વિવાહ કરજો આવતો રહેજો આપણે તો સેતુબાના પૈસા આપણે ઉમેરીને એમ છોકરાની વિવાહમાં 50,000 રૂપિયા ઉમેરીને વધારે આલ્યું હા બસ બરોબર બસ બરોબર છે પોસ્ટ લખાયા તે મોય કેન્સલ કરાવડાય. નહીં લે અમે બીજું પાછો એક નંબર દારૂડિયો છે પાછા નહીં આલે 75 છેદો લખાય મને નહીં આલે પાછા. ના, એ તો પીતો તો તાણ પીતો તો પણ હાલ તો સુધરી ગયા છે. એ તો એમ ભાઈ પાયે રહીને હલાવડાવશે ભાઈ પર વિશ્વાસ છે તમને ખબર તો આમાં છે. તો સવિશ્વા કાલે ઇવન સેધુબાન છોકરો મોટો થઈ જાદુ કરશું અમે એ તો હાલશી કોઈ પૂંજી ખાવાય નહીં ના ઘેર હું હાલશી રે હાલી દે અહીં. કોઈ નહીં હાલી રે અરે એ નહીં હાલી તો મારા જોડેથી લઈ જાજો શમ. બસ હારે જોઈએ છે પાછું ઘેર આવીને તઈને ભાઈ ઘેર પડશું અમે જ પાછા. હા લઈ જજો મારા જોડેથી. એટલે એનાનું છે જોડો તો તમારા નથી આલ્યા એમ જોતા હોય તો લઈ જાય હાલશી હેડો. વિવાહ ટુકડા હાલશી હાલ નહીં આપણા પાસે કિચડ વાત હા પણ તમારે જોતાય નહીં રેડે છે નતા આલજો તમે તો કઈ વળો છો ગોમમાં જઈને તરત તમે કેવું એ પડતા ન હોય તો એટલે ભાઈ હું મંદો છું પણ અમારા ભાઈઓ તો બંધા નથી કોઈ આ તો હાલ આપણો ભાઈ ભાઈ છીએ. અમે મહેમાન આવી તો બોલે તો આવું તો શું આ તો હાથ લઈ જાય આ તો અમારા અમારે આબરૂ છે. અમે કોઈ મહેમાન હોય ના બોલીએ વાત કરો છો. અમે હવે પોત બધો ગઢે નાટક વચ્ચે પોસ્ટ બેસીએ લખાયા છીએ. છે, મોય બક બક કરો છો તમે. પણ અમે પોત ગઢે વચ્ચે બેસી છે મને એટલી તો ખબર પડે કે ના પડે. શાને બેહો તો પેલા લુગડા ધોયામ તપેલા ધોયામ તો ઊંસા નહીં આવતા ઘેરથી ના જેણા જે કરશે કે પોસ આગળ પોસ મોડજો એ, તું છે બેસી તને ખબર છે ઘરથી બહાર છો નીકળી છે એ ડોહી મારે છે અમારે તો ડોહી બોલે ના વાત કરો છો. બધે બેહવા હું જાઉં છું રેવા જો જપી જો હવે એ તો મુજે જાઉં છું એમ. તોય જોયા ખૂણામાં નહીં ગાલીને ખોડ્યા જ તે નહીં બસાયા જ તમારે. તારી ભાઈ મોટો હું છું એ તો હવે ઘરની હવે આગળ કરે ઘરમાં ખૂણામાં ગાલીને ખોડ્યા જ તે નહીં બસાયા જ તાણે. પણ તમારે શું યાર તમે આવવાના તું મારી આબરૂ કાઢો છો હાલ. એ સેતુબા સમજાઈ દેજો તમારા ભાઈને તો એકબીજા ટેકો થાય તો સારું કે હાલ હવે બીજું પણ આપણે ટેકો કરીએ છીએ. કાલ તમારો વારો આવે. ચા હેર આલો ને કે ખોસો પડે પાછો ઓ પેલો ચા જોવા પાછો. હા હા ભાઈ હા લા કેટલું મોડ કે મોઢામાં એમને બસ બસ રાજુબા ને હાલો રાજુબા ને
હાલો ના હેન હાલો ના ચાલે આ તારું ના ચાલે હો ભાઈ. વહેલો આ પી ના નહીં પીતા એરા ચા નહીં પીતા ભાઈ અમારે. કોઈ રેણો તો તમાર ઘરનો ના પાવ ના ચા પાવ, ચા પાવ. અલ્યા મને ભૂલી ગયો. ચાલ આ છોકરાને બુદ્ધિ નહીં, કોઈ ચાલતો નહીં. ચાલો. અરે નથી પીતા ઈવન ડાયાબિટીસ ની બીમારી થઈ છે. સોય ના છે ડાયાબિટીસ માં ઘણા જણા પીતા હાલો લાઈ ચાલ આવો. એ રાખે બી લે છોકરા. ચાલ. મારે બીમારી છે ડાયાબિટીસ ની. હમણાં પીને જ આવ્યો છું ક્યારે મોડી ચા પીવી. કેમ બોલાવે છે? આ ફરમાન કરો. આ તો બીજી કેમ વાતું કરો છો? તમે તો ઓમ ડોશી બને જ કરતા રહીને મોઢું મંગવરાવા તા હારો બસ હવે શાંતિ રાખો. ચા પીને ફરમાની તૈયારી કરવાની છે આપણે, બરોબર? કંકોત્રી કંકોત્રી સફાઈ સફાઈ પી લો પછી કોફી આવે છે. છોકરા રકાબી લઈ રે. લાવ ફરમ પેલું બનાવ નહીં લાવ ફરમો બનાવી દે હેડો ને મને કહીને ફરમો લખી દે બધાનું. મુરત લાવ મુરત મહારાજ આલ્યું નથી કાઢે ને આલ્યું છે ને એ મોજ લખેલું છે. લખેલું જ છે ઓય 14 તારીખ છે એટલે 6 તારીખ તો હશે કે એ તારીખ વરઘોડું છે. શું નામ છે લાડીનું શું નામ છે બીજું? તો ભૂલી ગયો લાડીનું લો લાડા લાડીને લખાઈ ગયું તારીખ છે 13 ફરમાન ભૂલ ના પડો ભાઈ. એ ટાઈપ ના વરઘોડું છે કે? હા, એ રે વરઘોડું વરઘોડું એમ? જમણવાર ચલા ચાલુ કરવાનું છે બપોરે હોય. 10 વાગે ચાલુ કરી દેવું આપણે વહેલા જ. દસથી આગમન સુધી. 10 વાગે હઉ. એટલે વરઘોડું પટ્યા પછી તરત જમણવાર. જમણવાર. વરઘોડું વહેલા રાખો, વહેલા. હા વહેલા 10-11 જેવું રાખો. વહેલા 8 વાગે 9 વાગે તાડે પલાય. 9 વાગે રાખવાનું હા, તો 9 વાગે રાખો. વહેલું વરઘોડું મજા આવશે રાતે રાખો કે વરઘોડું તો પહોંચનાર 3-4 વાગે. પેલું મારું બોલ લખી રાખીને દઈશું આપણે direct. આ તો આપણને તો ભાવ જ નહીં પૂછતા. હા, બોલો કે તમે ભાઈ જો ના બોલો વચ્ચે બોલો. 10 વાગે આ બધું 4-5 વાગે જેવું વરઘોડું રાખો. એટલે પછી મહેમાનોનું હશે હચવાયા નહીં એટલે વહેલા બરોબર છે. હું એમ કહું. તમને ખબર છે કે આપણા વાળાને સામે ટકવું છે હા. સોય જમણ- જાય સોય ઉકેલામ પડ્યા હોય વરઘોડું કાઢીને ડાયરેક્ટ જમણવાર. હા તે બધી પબ્લિક આવે રે ને જમે રહી હોય હા પદનું સેટિંગ નહીં થાય. તમારે ભાઈ કહેજો બધી લાઈન મેલી હો. એવું તો ના હોય. કહું કહી દેજો. પાવ વરઘોડા તો અત્યારે એમને નસાય નહીં પાછું. અત્યારે મોંઘવારી ઘણી છે. બધું બંધ થઈ એના પણ તો પૈસો નહીં. તો પછી અમે તમારે એ બધું અમારે ધંધા બેવન કરવું પડે. અત્યારે સોયથી હાલ તો કહું બધું બંધ થઈ ગયું છે. કહું બાવ કરતા ના ચાલે છે. વાત કરો છો રાજુબા? ના સારું પેલબાજ જઈને રીઝવાન કહેતા હો. બીજુબા બોલો કહું બા નું કહેજો. એ તો કેવરાય છે સોય જો આ ધંધા તો જો આવા પેલા ઘેર જજો. પેલા આ લખાઈએ રાજુકર નામ લખો. પેલા અક્ષરનું અગણું બોલો હડો પેલા તમારા હાસી કહુંબામાં આવે છે. કહેતા છે ને એકદમ એટલો બધો ટોય કરી નહીં બોલતા એ તો હવે પટી ગયા છે કોઈ નહીં પેપ્સા વેપ્સા બધું ખવાઈ ગયું છે એ હવે જે કાઢે થોડા દાડા તમારે આ કોટા પર ઘરની દુખી કરતી ઘેર નહીં કાઢે હોય તો બોલરા પણ ઝાડા કઈ નાખવા. વાંધો નહીં, હવે છોકરો મોટો થઈ જશે. હો હવે બે છોકરા પરણી દીધા છે. હવે ઉપર જતો રહ્યો ને તો વધુ નહીં મારતો. હો પેલાનું નામ લખો. કોનું અંજુબા પેલો તો આ મોટા છે, આ મોટા ભમરુબા મોટા છે. સેદુબા નું ના લખાય. શું સેતુબાન ના લખે? સેતુબાન નથી લખતા ભાઈ. અમારે ભૈયાને લખીને પછી લખીએ એવું છીએ. છે? તમારે અમારે લખીએ છીએ. એને પેલા લખવા દો કે બરોબર તમારે ત્રણ ભાઈ તમારો નોમમાં પહેલો નંબર લેવો છે શું? પછી પેલા આટે મોટા છો તો પેલું લખાય ભમરુબા. એ પેલા ઠોડઈનું લખજો. પહેલા તો પેલા ઠોડઈનું લખો. વળી પાછળ એ ફૂંદડી મારી જાય. અરે કોનું પેલું નામ લખવાનું કીધા? ના ના, આ તો એ ઠોડુજીનું લખો. આપણે પહેલા લખવો પડે કારણ કે પહેલા અમારે લખવું નથી. હા ભમરોજી લખ્યું ભમરોજી. અરે તમે તો 5000 રૂપિયા આવીને તમે ભમરુબા લખી. બમરોજી મેમો જ ઓવે. એટલે પછી લખો સતુબાનું, લઘુબાનું. બરોબર. પછી પાછળ છોકરાને બધા યાદ કરી લખી જઈશ. એ તો આ લખી દે બરોબર આટલું જ મેં કમ્પ્લીટ કરી દીધું છે
ફોર્મ્યુલો રેડી છે બરોબર છે કે બતાવી દો તારીખ ની તો આપણે એ બરોબર બધું રેડી જ છે, બતાવવા ના હોય. છોકરો જાય ટકોર લખી દે એવું બધું કહી જાય ને. હવ બરોબર મોબાઈલ નંબર તમારો લખી દો બરોબર લ્યો તાણ. હાલો આ તો પેલા ગ્રાહક તમે વાયા જઈને લખાઈ હા, એ દેજો તો હું લખાઈ દે બધું. એ તો બધા અત્યારે તો લખવા વાળા બધું ગોઠવી જ અને કાઢે આગળની એક પત્રિકાનું પડ્યું છે કે બધું એમની ઉતાર દેવું ખાલી. કંકુત્રી છો પણ સપાવા લીધો તો સપાવશું રે આપણે બધા સપાઈએ છીએ હે હટલા ને હાલજો હવ આટલા પેલાની હે હટલા આપણે અને આપણે થોડી સહન તમે આવો તો લઈ જાઓ તો મને ભેડા. અમારે તો નેહા બતાવે જાજે ને ધ્યાનમાં લેતા આવજો પહેરવા હું લાવશો એટલે લાવશું અમે તૈયાર થઈને આવજો પાછા નાહી ના આવતા એમને લાવશું અમે તો અમે પેલું લાંબુ છે શું કહેવાય પેલું કોક આવે ને ઉપર પહેરવાનું અમારું નામ તો તમને આવડતું નહીં હું લાવશો આ ભાઈએ નામ લીધું આ દોનભાઈ કોટી. કોટી બધું વર્ગામ તો કહું બો જોયે પાછો બીજું કા લાય સમાજ બંધ કરેલું છે એટલે મારે કોઈ કહેવાય ના કે પેલો કોથળો નથી આવતો પેલો દોણનો હીરે બે બાજથી કાપી નાખે તો કૂટીને કૂટો બે થઈ જાય આલા બધા બોલી છે આ વિજુબાન તો પાવર કરાય જ ના એટલે 75,000 રૂપિયા તો વાજ ગાજે છે ભાઈ બોલ કરે છે તમે તો નથી આલ્યા કે એટલે મારો જેનો ભાઈ છે વાત કરે છે કોઈ સેતુભાઈ આલ્યા છે તમે તો પોસનીએ ના પાડો છો ને શું કરું છે તું તમારે કેમ બોલતા નહીં કોઈ એવું બોલું પણ કોકી લ્યા ઓય કોકી પેલા નહીં હાલી ગયો 75,000 હલાડો કંપની થપા ને કરું મૂર્ખો છે 75 હાલી જાવ ના પાડતું એ તો હાલ દીધા એને તો લઈને જ આવ્યો તો ગગુબા તમે તમારા 20,000 રૂપિયા શાણ આલો છો? તો અમે બે ભાઈ હાલશું આમાં તો આવી જાય બે ગાળા. ભાઈ જલ્દી આવજો એટલે અમારે ખબર પડે હા ભાઈ અમને ખબર છે લગ્નની તારીખ નજીક આવી છે અમે 2 દિવસમાં આપી દેવું એટલે અમારે બોનો હાલવો હોય તો ખબર પડે કે જેમ બને એમ પૈસા આલી દેજો જલ્દી એવું કા બોલો વાવ તમે રાજભા કાજો થોડા એ ના ભાવતું તો હમણાં આવરા હમણાં ના મને બરોબર છે બોલો ભમરૂ આવું કહેતા હતા એ હવે બરોબર છે તમે આવું કરવાનું છે ઘઉં કઢાવા જવાનું છે વિવાહ કરવાના લમણા હાથ દઈને જ બેહો લેજો તું. આ એમ કોકના અક્ષરમાં આયા તો નથી માઇન્ડમાં આયા પણ જો ભાઈ સૌ તો અમે નડીએ જ છે લડતા નહીં, તમે કોમ એવો કરો છો એટલે. બગડ્યો આ પત્રિકા હવે આવે ને સફાઈ એટલે ના તો એક જમણવાર કહી દો બધાને ભાઈઓને ભેળા કરીને જમવાનું ને એ દાડા બધાના પૈસા આવી જાય બરોબર શાન ગોઠવો થશે ગોઠવી નાખશે બે ચાર જમવાનો પ્રોગ્રામ રાખો જમવાનો કોક ખાઈએ દાળ બાટર આપતો હોજના દાળ બાટર રાખો એવું હોય તમે આવીએ દાળ રાખતી બપોરનો આ તો બરોબર છે કહેજો એટલે અમે ઘેર રોધો નહીં ભૂખ મારો તો બધું એવું જ લાગે તાલું કહું બા ખાવા છે, ચા પીવો છે ને કર કરે છે. મારે તો બધા વારા કાઢવાના છે પણ હાલ મારો હાથ નેચે છે મારા અવસર લઈને બેઠો છે એટલે હાલ કોઈ બોલાય નહીં એટલે હાલ થોડી ખમ્યા રાખવાની મારા છોકરાના વીએમાં 200 રૂપિયા હાથ દેવાનું છે તમારું ખબર છે ને હા ભાઈ એ વખત 200 ચાલતા હતા અત્યારે 200 નહીં ચાલતા ભાઈ એટલે બસ જાજુ નહીં થઈ ગયું યા ઘેર જવામાં હળાલત થઈ ગયો. આપણાથી અલગ પડે છે આપણો ભાઈ છે કે દુશ્મન છે શું પણ કરે? ઘેર જોઈ બોલો તમે અવસર આવશે આગળ પાછળ હો અમારે તો ઘણા પૈસા છે પૈસે તે અવસર ના થાય મોનવી જોવે મય હાલ તો કે ફૂંસી ખાવે નહીં જોઈતી પૈસા આવી જાય પાછા. એ તો બતાવવાના ના હોય રાજુભા તમને બધી ખબર ના પડે લડો હવે પણ હાલવા નહીં કે ટેકો નહીં કરવો. કોઈ ખાવાનો પ્રોગ્રામ નહીં અવસર ખરો ને અવસર ભાઈઓ ભેગા રહીને થાય ને એ લૂડો લાગે પૈસા છે ના થાય હા પાવર આવી ગયો પણ ઉતરી જાય પાછો આ તો તમારી શરમ પડે છે ને, હું થોડો હાથ નેસા છે મારા અવસર લઈને બેઠો છે એટલે પણ શાંતિ રાખો. બોલવાનું વધી ગયું છે પાછું એનું હમણાં આપણે શાંતિ રાખો. હા એટલે હાલ અમારે એટલે એ- શાંતિ અવસર બતાવો પછી વાત. એટલે ઓમ કહી જો આપણા તો વિયમ નહીં આવો પાછા તું શું બોલ કી તારે ક્યારે પૂંછી ખવાય ને અમે વિગો વેચીને તો પાવર તારે તો 75,000 રૂપિયા આવવાના આવી છે. મોટો નક્કી થઈ જા આપણે લડવાને હેડો હવે કાલે આવજો પાછા કંકોત્રી. તમે ઉભા રહો થોડી ઘડી 1 મિનિટ ઉભા રહો. કાલે છે ને બધું કંકોત્રી સફાઈ થર્મો બધું કમ્પ્લીટ કરીને કંકોત્રી સફાઈ અને બપોર સુધી આવી જા બરોબર ચંદુબા બરોબર કે બરોબર તો કાલે પછી બોલાવાના છે એટલા વાગે તો વળી આવે એટલે જમવાનું બધું હાથે કુક કરી દેજો પડે એટલે ભાઈ હવે કહી દઈએ કે હા કહી દો તે તાર
કે બધાને આવી જ જવાનું, રોજે રોજ બોલાવવાનો સમય ના હોય, આપણે બીજું કોમ અરે હોય ના તમારે હોય. ફોન તો કરવો પડે, કોઈ નવરા ના હોય. આ ભદ્રુબાને તો હાલ ઘઉંની સિઝનમાં સિઝન વાત બરોબર તમે કહી દીધું હોય મૌખિક કે અવસર છે એટલા દાડા રોજે રોજ આવી જજો. તાણે એને ઉડાલામાં કોક ના વાળવા જવું પડશે ને. એ વિજબા આમ ગાડીઓ જો રોજે રોજ તો નવરા ના હોય. વાત બરોબર છે પણ આ તો શું છે અમુક માણસો નવરા હોય ને અમે ના હોય. મારા ક્ષેત્રમાં કામ હોય. ઓટો મારજો. કોઈ આ તો ભૂલ થતી હોય, કોઈ વળી વસ્તુ રહી જાય, વળી અમુક માણસોને ખબર હોય, ઘણું વળી રહી જતી હોય છે તો યાદ આવે. બધા ભેગા બેઠા હોય ને વધારે નહીં, ખાલી 15-20 મિનિટ અડધો કલાક ભેગા બેસીએ ને એટલે બધી વસ્તુ યાદ આવે. અને કોઈ આયોજન થાય કે હું કરું છું, હું નહીં કરું. હારું લે હળો એ આવજો તાર હો. સારજો. અરે આ બમરૂબાન હાથે લઈ જજો, ટ્રેન ના આવે રસ્તા. લઈને આવે. ના ના આગેવાન થઈ ગયા છે કે એટલે એની પાસે ખબરો લેવાની.